કર્મ પર ધ્યાન. તારો અધિકાર ફક્ત ને ફક્ત કર્મ કરવા પર છે. તેના ફળ પરને મુશ્કેલીના સમયે પરિણામની ચિંતા કરવાને બદલે તમારા હાથમાં જે કામ છે તેના પર ધ્યાન આપો. પરિવર્તન સંસારનો નિયમ છે. આજે જે દુઃખ કે મુશ્કેલી છે તે કાયમી નથી. જેમ દિવસ પછી રાત આવે છે તે મુશ્કેલી પછી સુખ પણ આવે જ છે. ધીરજ અને ક્ષમતા, સુખ હોય કે દુઃખ, બંને સ્થિતિમાં મનને શાંત રાખવાનો પ્રયત્ન કરો. વ્યક્તિ મુશ્કેલીને પાર કરી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે, કોઈ નિર્ણય લીધા પછી ગભરાશો નહીં. નિર્ણય સાચો હશે તો સફળતા મળશે અને ખોટો હશે તો કંઈક નવું શીખવા મળશે. ગીતામાં કહ્યું છે, જે તમારી લાગણી જાણ્યા પછી પણ તમને દુઃખ આપે છે તે ક્યારેય તમારું ના હોઈ શકે. ખોટી ચિંતા કરવાની નહીં. બધા રસ્તામાં તકલીફ હોય અને બધી તકલીફના રસ્તા હોય. રાધે રાધે. જો તમને આવી પોસ્ટ ગમતી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ સપોર્ટ. રાધે રાધે. હરે કૃષ્ણ. રાધે રાધે.